આપણા સમોસા રેડી છે. એને આપણે લીંબુ સાથે સર્વ કરીશું અને એની બન અથવા પરાઠા સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. હેલો ફ્રેન્ડ્સ, અસ્સલામુ અલૈકુમ. આરુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ મટન ખીમા સમોસા. એના માટે આપણે તે ગરમ કઢાઈ મૂકી રાખી છે. એના અંદર આપણે ખીમો એડ કરીશું. પાણી નિતારીને ખીમો લેવાનો છે. આમાં બિલકુલ પાણી નથી એડ કરવાનું, કારણ કે સમોસામાં નહીંતર પોચા આપણા સોફ્ટ થઈ જશે. થઈ જાય એની અંદર મીઠું અને હળદર નાખીને પાકવા દેશું. પછી બાકીના મસાલા નાખીશું આપણે. અને હલાવીને આપણે રહેવા દઈશું. અને એકદમ સરસ પાકી જાય ને એકદમ પાણી છૂટશે આમાંથી. આપણો ખીમો થઈ ગયો છે. હવે એની અંદર આપણે આદુ લસણની પેસ્ટ નાખવાની છે. ફ્રેન્ડ્સ, અમદાવાદના પ્રખ્યાત સમોસા છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આદુ લસણની 2 ચમચી નાખવાની છે. એની અંદર આપણે બધા સૂકા મસાલા નાખવાના છે. લાલ મરચું અડધી ચમચી જ નાખવાની છે, કારણ કે લીલું મરચું આવે છે આની અંદર. આ મસાલાની અંદર અમદાવાદના સમોસાના મસાલામાં અંદર લીલું મરચું વધારે હોય છે. ગરમ મસાલા પાવડર, હળદર પાવડર, જીરા પાવડર અને ગરમ મસાલો અને 1 ચમચી મરી પાવડર નાખવાનું છે. હવે આને એકદમ સરસ હલાવીને 2 મિનિટ આમ રાખવાનું છે. પછી એની અંદર મસાલો આવી રીતના સરસ પાકી જાય ને 1 થી 2 મિનિટ આને આમ રાખવાનું છે. હવે 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આમાં આપણે પ્યાજ અને લીલા મરચાં, પ્યાજની અંદર આપણે પાણી નિતારીને લીધું છે અને આ લીલા મરચાં નાખવાના છે. અને આપણે 1 થી 2 મિનિટ જ પાકવા દેવાનું છે. ને ફુદીનો, કોથમીર આપણે આ ઠંડુ થાય પછી એડ કરવાનું છે, કારણ કે એ કાળું ના પડી જાય એટલા માટે. પ્યાજને થઈ ગયું છે એટલે હવે ગેસ આપણે બંધ કરી દઈશું અને ઠંડુ થાય પછી કોથમીર, ફુદીનો એડ કરવાનો છે. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એની અંદર કોથમીર અને ફુદીનો એડ કરીશું. ફુદીનો કાપીને રાખી છે અને ફુદીનો બી કાપીને રાખ્યો છે. એને આપણે નાખી દઈશું અને એકદમ સરસ હલાવી અને પછી આપણા સમોસાની પટ્ટી, આપણે આ રીતની પટ્ટી લીધી છે. આ રીતની પટ્ટી લીધી છે. આની અંદર આપણે સ્ટફ કરીને સમોસા બનાવવાના છે. આપણે સારી રીતના હલાવી લઈશું. એકદમ ટેસ્ટી સરસ બનશે. આ અમદાવાદના ફેમસ સમોસા છે. એકવાર ફ્રેન્ડ્સ જરૂર ટ્રાય કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આ સમોસા બધા વાળીને રાખ્યા છે. હવે તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે સમોસા વાળીને રાખ્યા છે. હવે એમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે એને તળી લઈશું. કરીને ફ્રાય કરી લઈશું. મીડિયમ આંચ પર તળવાના છે. આપણા સમોસા રેડી છે. એને આપણે લીંબુ સાથે સર્વ કરીશું અને એની બન અથવા પરાઠા સાથે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.